ડભોઈ 140 વિધાનસભા વિસ્તારમાં આવેલા વેગા ચોકડી ખાતે એસએસસી ટીમ સર્વેના અધિકારી અને કર્મચારી દ્વારા અવરજવર કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભારતના ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કરવા ગુજરાત સહિત વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીની સૂચના મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તારીખ 7/5/2024ના રોજ મતદાન થનાર હોય ચૂંટણી પંચની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીની સૂચના મુજબ ડભોઈ 140 વિધાનસભા વિસ્તારમાં આવેલા વેગા ચોકડી ખાતે એસએસસી ટીમ સર્વે ના અધિકારી અને કર્મચારી દ્વારા અવરજવર કરતા વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। જો કોઈની પાસે વધુ પડતી રકમ અથવા ચૂંટણીલક્ષી અન્ય વસ્તુ જણાય તો આ જોગવાઈઓનો ભંગ કરનાર સામે પગલાં લેવામાં આવશે તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવશે। રાજકીય પક્ષો કે ઉમેદવારોની તરફેણમાં ચૂંટણીલક્ષી નાનામાં નાની હેરાફેરી અથવા લોભ લાલચ આપવા માટે અન્ય સામગ્રી કે વસ્તુ વાહનમાં જણાઈ આવશે તો તેની સામે કાર્યવાહી ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું। 140 ડભોઈ વિધાનસભાની અંદર વડોદરા ડભોઈથી અમને એસએસટી ટીમ 3 તરીકે વેગા ચોકડી પાસે સ્ટેટિક સર્વેલન્સની ટીમની અંદર લીકર અને પૈસાનું કોઈ ચૂંટણીની અંદર યુઝ થાય આ રીતે જેને ઇલેક્શનની અંદર લોભામણી લાલચ ના આપી શકે એના માટે અમને ઇલેક્શન કમિશન તરફથી નોમિનેટ કર્યા છે અને અહીંયા વેગા ચોકડી ખાતે આજથી ચેકિંગ સ્ટાર્ટ કર્યું છે। કેટલા દિવસ સુધી ચાલશે આ ચેકિંગ? ઇલેક્શન જે દિવસે પૂર્ણ થશે ત્યાં સુધી ચાલશે। અને કોઈ એવો શંકાસ્પદ વાહન જણાય તો તમે શું કાર્યવાહી કરો આગળ? હા, એને શંકાસ્પદ જો કોઈ વાહન પકડાય જે નિયમ છે એના કરતાં વધારે પૈસા અને લીકર પકડાય લીકર તો પકડવાનું જ છે આપણે અને પકડાય તો આપણે એને ઉપર સુધીની કાર્યવાહી કરવાની છે અને ઉપરના અધિકારીઓને જાણકારી આપવાની છે।